સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર તીર્થધામ ગામડી આણંદ દ્વારા આયોજિત લોયેલાના સંત ઇગ્નાસની નવસંધ્યા ભક્તિનો પ્રથમ દિવસ. આજનો વિષય છે ઉત્કૃષ્ટતા, માજીસ. ઈશ્વરના અધિક મહિમા માટે શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન. પ્રિય મિત્રો, આપણે બધા જીવનમાં સફળ બનવા માંગીએ છીએ, પરંતુ એક પ્રશ્ન આપણે પોતાને પૂછવો જોઈએ: શું હું માત્ર સફળ બનવા માંગુ છું કે ઈશ્વરની નજરમાં પણ શ્રેષ્ઠ બનવા માંગુ છું? સંત ઇગ્નાસ આપણને શીખવે છે કે ઉત્કૃષ્ટતા, માજીસ એટલે બીજા કરતા આગળ નીકળી જવું નહીં, પરંતુ ઈશ્વરે આપેલી ભેટોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને તેમના અધિક મહિમા માટે જીવવો. જીવનમાં હંમેશા વધુ ને વધુ ઈશ્વરને આપવો. સંત ઇગ્નાસનું જીવન આપણને શીખવે છે કે નાનામાં નાનું કાર્ય પણ જો પ્રેમથી અને ઈશ્વર માટે કરવામાં આવે તો તે મહાન બની જાય છે. વાલા મિત્રો, આજે દુનિયા આપણને કહે છે બીજાથી સારા બનો, પરંતુ ઈસુ કહે છે ગઈકાલના તમારા કરતા આજે વધુ સારા બનો. આજે આપણે એક સંકલ્પ કરીએ: હું મારા દરેક કાર્યમાં ઈશ્વરના અધિક મહિમા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ પરમપિતા, તમે અમને જે જીવન, પ્રતિભા અને અવસરો આપ્યા છે તેના માટે તમારો આભાર. અમને એવી કૃપા આપો કે અમે દરેક કાર્ય પ્રામાણિકતા, નિષ્ઠા અને પ્રેમથી કરીએ. હે સંત ઇગ્નાસ, અમારા માટે પ્રાર્થના કરો. જૂજ્યા કરું હું ભીતર માહે, જખમો ના જોઉં. જૂજ્યા કરું હું ભીતર માહે, જખમો